ડાયરેક્શનલ પાવર અને ડાયરેક્શનલ ઓવરકરન્ટ રિલે વચ્ચેનો મૂળભૂત તફાવત જણાવો. તો બંને દિશાત્મક એટલે કે ડાયરેક્શનલ પ્રકારના રિલે હોવા છતાં બંને અલગ છે. કેમ કે ડાયરેક્શનલ પાવર રિલેમાં ઇન્ડક્શન પ્રકારના રિલેની કોઇલ પર એક બાજુથી બસ વોલ્ટેજ દ્વારા એનર્જાઇઝ કરવામાં આવે છે અને અન્ય કોઇલ લાઇન કરંટ દ્વારા એનર્જાઇઝ કરવામાં આવે છે. રિલેનું સંચાલન પાવર ફ્લોના રિવર્સલ પર આધારિત છે, પાવરના મેગ્નિટ્યુડ ઉપર નહીં, એટલે કે પાવરના મૂલ્ય ઉપર આધારિત નથી. જ્યારે ડાયરેક્શનલ ઓવરકરન્ટ રિલેના કિસ્સામાં બે ઇનપુટ એટલે કે બે ઘટક છે. એક કે ભાઈ કોઇલના કોન્ટેક્ટ્સને શ્રેણીમાં જોડેલા હોય છે અને રિલે એ શરત ઉપર કાર્ય કરે છે કે ભાઈ કરંટની તીવ્રતા એટલે કે ઇન્ટેન્સિટી અથવા તેનું મેગ્નિટ્યુડ જે છે એ કરંટ યુનિટને એનર્જાઇઝ કરવા માટે પૂરતું ઊંચું હોવું જોઈએ, એટલે કે ઓવર વેલ્યુ હોવી જોઈએ અને કરંટની દિશા પણ ઉલટાવી જોઈએ. એટલે એમાં એન્ડ લોજિક પર કામ કરે છે કે જેમાં આ બંને શરતોનું પાલન થવું જોઈએ. જો આમાંથી કોઈ પણ એક શરતનું પાલન ન થતું હોય તો રિલે ઓપરેટ થશે નહીં અને ટ્રીપ કોઇલ એનર્જાઇઝ થશે નહીં. તો ડાયરેક્શનલ પાવરના કિસ્સામાં પાવરના મૂલ્ય સિવાય ખાલી દિશા ઉપર કામ કરે છે, જ્યારે ડાયરેક્શનલ ઓવરકરન્ટ રિલેના કિસ્સામાં ડાયરેક્શનની સાથે સાથે કરંટના મૂલ્યની ઉપર પણ એ કામ કરે છે.